એ અડાજણની અંદર રાકેશભાઈના ઘરે પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા હતા અને એ દીકરાએ મને કહ્યું, મને કે મારે પ્રબોધ સ્વામીને 1 મિનિટનું કામ છે, હું કરું જવું કે? મેં કીધું જાને. એ દીકરો પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા હતા ને એ ઘૂંટણ પર બેસીને પ્રબોધ સ્વામી સાથે વાતો કરતો હતો. પ્રબોધ સ્વામીના હાથ એમ હતા. એને એક જ લીટી કીધી કે પ્રબોધ સ્વામી મને ગુસ્સો બહુ આવે છે. ત્યારે પ્રબોધ સ્વામી એના બે જ બાજુ જોઈને કીધું કે આપણે અમરીશ થયા, હવે આપણાથી ગુસ્સો ના થાય. અને એને મને કીધું કે જે પ્રબોધ સ્વામી ખાલી એટલું જ બોલ્યા, તું બી ભજન કરજે ને હું બી ભજન કરીશ. અને 46 સેકન્ડની ખાનગી આજે 2 મહિના થઈ ગયા. એ દીકરાએ મને કહ્યું એક વખત ગુસ્સો નથી આવ્યો. કોઈ મારી પર ગરમ થાય તો મને એવું લાગે કે પ્રબોધ સ્વામી મારી એક્ઝામ લે છે.